શું તમે ક્યારે વિચાર્યું છે હજારો જીવો એક સાથે એક જ સેકન્ડે એક જ દિશામાં કેવી રીતે વળી શકે છે? કોઈ કમાન્ડ વગર, કોઈ ટ્રાફિક સિગ્નલ વગર. આજે અમદાવાદના આકાશમાં કંઈ આવો જ જાદુ થવાનો હતો. અમે નીકળ્યા હતા એક એવા દ્રશ્યની શોધમાં જે વર્ષમાં માત્ર થોડા જ દિવસો જોવા મળે છે. પક્ષીઓનું સમૂહ નૃત્ય, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે મર્મરેશન. સમાચાર મળ્યા હતા કે સાબરમતી રિવરફ્રન્ટ પર રોઝી સ્ટાર્લિંગ એટલે કે આપણા વૈયા પક્ષીનું મોટું ઝુંડ ઉતરી આવે છે અને મર્મરેશન કરે છે. અમે મોડું કરવા નહોતા માગતા. સૂર્ય આથમી રહ્યો હતો અને અમારી પાસે સમય ઓછો હતો. પણ જ્યારે અમે અટલ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં શાંતિ હતી. ક્યારેક કુદરત તમને એ નથી આપતી જે તમે શોધવા નીકળ્યા હોય, પણ એ આપે છે જેની તમને અપેક્ષા ના હોય. અમને ત્યાં મળી કોમડક એટલે કે નકટા. સૂર્યાસ્તના સોનેરી કિરણોમાં આ પક્ષીઓ કેટલા શાંતિથી પાણીમાં તરી રહ્યા હતા, પણ અમારું ધ્યાન આકાશ પર હતું. થોડી રોઝી સ્ટાર્લિંગ આકાશમાં દેખાઈ પણ ખરી, પણ તેઓ રિવરફ્રન્ટ પર ભેગા થવાના બદલે જૂના શહેર એટલે કે ઓલ્ડ સિટી તરફ ઉડી રહી હતી. એટલે અમને ખ્યાલ આવ્યો કે આજે અસલી કરિશ્મા બીજી જગ્યાએ જોવા મળશે. અમે સમય બગાડ્યા વગર નીકળ્યા સીદી સૈયદ મોસ્ક તરફ. અમે હિંમત ના હારી. સમાચાર પાકા હતા કે શહેરના જૂના વિસ્તારમાં પક્ષીઓ ભેગા થાય છે અને મર્મરેશન કરે છે. એટલે અમે તરત જ રિવરફ્રન્ટ છોડીને સીદી સૈયદની મસ્જિદ તરફ દોડ્યા. અને જેવું અમે મસ્જિદ પાસે પગ મૂક્યો, આખા આકાશમાં એક વિચિત્ર અવાજ ગુંજવા લાગ્યો. હજારો પંખીઓના ફડફડાટનો અવાજ. જુઓ આ દ્રશ્ય. હજારો રોઝી સ્ટાર્લિંગ આકાશમાં જાણે પીછીથી ચિત્ર બનાવી રહ્યા હોય તેમ લાગતું હતું. ક્યારેક તે ગોળ વંટોળ જેવો આકાર લેતા, તો ક્યારેક આખું આકાશ કાળી લહેર જેવું લાગતું. સૌથી અદ્ભુત ક્ષણ હતી જ્યારે આ પક્ષીઓ સીદી સૈયદની પથ્થરની કોતરણીવાળી જાળીની બરાબર ઉપરથી ઉડતા હતા. ઐતિહાસિક સ્થાપત્ય અને કુદરતી નૃત્યનો આવો સંગમ તમને ભાગ્યે જ જોવા મળે. હવે સવાલ એ થાય છે, આટલા પક્ષીઓ આટલી ચોક્કસાઈથી કેમ અને કેવી રીતે ઉડે છે? આકાશમાં શિકારી પક્ષીઓ જેવા કે સિકરા અને ફાલ્કનથી બચવા માટે આ કન્ફ્યુઝન ઇફેક્ટ ઊભું કરવા માટે છે. શિકારી મૂંઝાઈ જાય છે કે કોના પર નિશાન સાધવું. રિસર્ચ કહે છે કે દરેક પક્ષી માત્ર તેની આસપાસના 7 પક્ષીઓ પર નજર રાખે છે. જો એક દિશા બદલે તો 7 બદલે અને આખું ઝુંડ એક જીવંત તરંગ બની જાય છે. રાત્રે ક્યાં બેસવું અને ઠંડીથી કેવી રીતે બચવું તેની પણ આ એક પ્રકારની સોશિયલ મીટિંગ છે. ધીમે ધીમે અંધારું વધ્યું અને આ મેજિકલ શો પૂરો થયો. બધા પક્ષીઓ નજીકના વૃક્ષોમાં સમાઈ ગયા. અમદાવાદ જેવા ધમધમતા શહેરમાં જ્યાં આપણે ટ્રાફિક અને કોન્ક્રીટના જંગલમાં ખોવાયેલા રહીએ છીએ, ત્યાં કુદરત હજુ પણ દરરોજ સાંજે આવો અદ્ભુત શો મફતમાં બતાવે છે. બસ આપણી પાસે જોવાની નજર હોવી જોઈએ. જો તમને પક્ષીઓનું નૃત્ય ગમતું હોય તો આ વિડીયોને શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સફર સાથે. ધન્યવાદ.